વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, અહીં ડેમોલિશનનું બુલડોઝર એવું તો ચાલ્યું કે રક્ષિત સ્મારકના અસ્તિત્વ સામે સવાલ ઊભા થયા। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા મેગા ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર મચી। આ સમગ્ર કાર્યવાહી વચ્ચે સ્થળ પર રહેલા પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત જાહેર કરાયેલા 1200 વર્ષ જૂના ફારસી શિલાલેખની હાલની સ્થિતિ અંગે સવાલ ઉઠ્યા। ચર્ચા છે કે શું તંત્રએ ડિમોલિશનના ઉત્સાહમાં ફારસી શિલાલેખનું ડિમોલિશન નથી નાખ્યું ને? હાલ તો અહીં જે જગ્યા હતી તેની જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે આ શિલાલેખ ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ રક્ષિત સ્મારક જાહેર કરાયું છે। ત્યારે કોના આદેશથી અહીં ડિમોલિશન કરાયું, શિલાલેખ સુરક્ષિત રીતે ખસેડાયો કે નુકસાન થયું તે અંગે તંત્રની સ્પષ્ટતા નથી। શિલાલેખ ક્યાં લઈ જવામાં આવ્યો છે અને હાલ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો તેનો કોઈ અતોપતો નથી। તંત્રના અધિકારીઓ પણ આ અંગે કોઈ ફોડ નથી પાડી રહ્યા। હાલ રક્ષિત શિલાલેખની હાલની સ્થિતિ અંગે જવાબદાર તંત્ર પાસેથી ખુલાસાની માંગ થઈ રહી છે। પરંતુ શિલાલેખના વિવાદને લઈને ટીવી9 કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કર્યો તો કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર ન થતાં તંત્રની કામગીરી સામે સવાલ થયા અને વિવાદ વધુ ઘેરો બન્યો। આપને પણ કહી દઈએ કે આ શિલાલેખ ગાજી સુલતાન અહેમદ કાદરી મસ્જિદ અને અબુલ ફતાએ મસ્જિદ બનાવ્યાનો ઉલ્લેખ ધરાવતો હોવાની માહિતી સામે આવી। 2000 ચોરસ ગજ વિસ્તારમાં 5 પ્રોપર્ટી તોડવાની કાર્યવાહી અંતર્ગત દુકાનો અને જમાતખાનાને પણ દૂર કરાયા છે। બીજી તરફ આ મુદ્દાને લઈને સ્થાનિક ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સવાલ ઉઠાવ્યા। પુરાતત્વ દ્વારા શિલાલેખ હતો, એમાં પણ જે સ્થાપના થઈ હતી એ વિષય ઉપર સંપૂર્ણ માહિતી લખવામાં આવી છે। આજે શિલાલેખ પણ ગાયબ છે। આજે જૂનાગઢના જે નવાબ દ્વારા પણ જે એમાં તકતી મારવામાં આવી હતી કે ભાઈ આને કોઈ પણ તોડવામાં કંઈ આવશે તો એ શિક્ષા પાત્ર રહેશે, અને એ તકતીઓ પણ આજે તંત્ર દ્વારા રાતોરાત ગાયબ કરવામાં આવી છે। એનો મતલબ છે કે આ તંત્રએ પાડ્યું છે, એ તંત્રએ 100% પાપ કર્યો છે, અને જે પાપ કર્યો છે એની 100% એમને ભોગવવું પડશે। શું તંત્રથી કાચું કપાયું કે ગંભીર બેદરકારીથી આ કોઈ ભૂલ થઈ છે એ તો તપાસ બાદ બહાર આવશે।